હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું રવાનો શીરો. તો એક વાટકી રવો લીધો છે, એક વાટકી ઘી, થોડા ડ્રાય ફ્રૂટ્સ અને એક વાટકી ખાંડ અને દૂધ ગરમ કરી લઈએ. પહેલા આપણે કડાઈની અંદર ઘી એડ કરીશું. ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ ગયા પછી તેમાં આપણે રવો એડ કરીશું. હવે આપણે એમાં રવો એડ કરીશું. ઘીને બરાબર ગરમ થવા દેવાનું. રવો ઉમેરીને તેને સતત હલાવતું રહેવાનું, જેથી નીચે બેસી ન જાય. રવાને આપણે ધીમા તાપે શેકાવા દેવાનું. રવો શેકાય છે. રવાને ધીમા તાપે શેકાવા દેવાનો અને સતત હલાવતું રહેવાનું, જેથી રવો નીચે દાજી ન જાય. રવાનો કલર જેમ ચેન્જ થાય થોડો થોડો, એવી રીતે ખબર પડે કે રવો શેકાઈ ગયો છે. પછી આપણે એની અંદર ગરમ કરેલું દૂધ એડ કરીશું. છો કે રવાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એની અંદર ગરમ દૂધ એડ કરીશું. દૂધ નાખીને બંનેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ખાંડ એડ કરીશું. ખાંડને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. આમાં રવાની અંદર ખાંડ મિક્સ થઈ ગઈ છે સારી રીતે. ઘી છૂટું પડવા મળે એટલે સમજવાનું કે આપણો રવો તૈયાર છે. શીરો તવીને ચોટે નહીં, એટલે રવો તૈયાર થઈ જાય છે. હવે આપણે એમની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરીશું. ડ્રાય ફ્રૂટ્સને આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે એને થાળીમાં પાથરીને તેના પીસ કરી લઈએ. કોને કોને રવો ભાવે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.